નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનું આ સેશન એ વિદ્યાર્થીઓ માટે છે જેમને રામસર સાઇટ અને રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખવામાં તકલીફ પડે છે, અથવા કોઈ વિદ્યાર્થીને રામસર સાઇટ અને નેશનલ પાર્ક બંને યાદ રહી જાય તો સમય જતાં શું પ્રોબ્લેમ થાય? રામસર સાઇટ એ નેશનલ પાર્કમાં આવી જાય અને નેશનલ પાર્ક એ રામસર સાઇટમાં આવી જાય, અથવા માની લો એ પણ યાદ રહી જાય તો જિલ્લાઓ ફેરફાર થઈ જાય. તો સૌથી પહેલાં તો આપણે રામસર સાઇટ અને નેશનલ પાર્કને જિલ્લા સાથે યાદ રાખીશું, અને પછી લાસ્ટમાં આપણે થોડા એમસીક્યુ જોઈશું. એના પરથી આપણને ખબર પડશે કે એક્ઝામમાં કેવા એમસીક્યુ પૂછાઈ શકે, અને આ ટોપિકમાંથી 2 થી 3 માર્ક્સનું હર વખતે પૂછાય છે. એટલે વિડીયોને છેલ્લા સુધી જોવો અને વાક્ય ઉપર ધ્યાન આપવું. તો સૌથી પહેલા આપણે સમજવું પડશે કે રામસર સાઇટ અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું ફરક છે. તો પહેલા આપણે રામસર સાઇટને સમજીએ. તો રામસર સંમેલનનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? રામસર સંમેલન એ ઈરાનના રામસર શહેરમાં યોજાયું હતું, એટલે હર વેટલેન્ડને આપણે રામસર સાઇટ કહીએ છીએ. એનો મૂળ ઉદ્દેશ્ય હતો કે વોટરફાઉલના નિવાસસ્થાનને વેટલેન્ડ તરીકે બચાવવું. વોટરફાઉલનો મતલબ શું? કે જળચર પક્ષીઓ, યાની એટલું તો ખબર પડી જાય કે રામસર સાઇટ એ ખાસ કરીને પક્ષીઓના નિવાસસ્થાન માટે જ છે. અને જળચરનો મતલબ કે તળાવ, ભીની જમીન અથવા નદીઓ જેવો વિસ્તાર. પછી આપણે સમજીશું કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું. તો અહીં વાઘ, સિંહ જેવા મોટા પ્રાણીઓથી લઈને લુપ્ત થતી વનસ્પતિઓ સુધીના તમામ જીવોનું રક્ષણ કરવું. રાષ્ટ્રીય ઉદ્યાનનો મૂળ ઉદ્દેશ્ય શું છે? કે જે લુપ્ત થતા પ્રાણીઓ અથવા વનસ્પતિઓ છે એમનું રક્ષણ પૂરું પાડવું. અને નેશનલ પાર્કમાં હર પ્રકારની પાબંદી હોય, જેમ કે લાકડા વીણવા, ત્યાં ખેતી કરવી અથવા શિકાર કરવો. તો એટલું ખબર પડી ગયો. સૌથી પહેલા આપણે રામસર સાઇટને યાદ રાખીશું. તો પહેલી લાઈન છે કે આજે આંખમાંથી પાણીની જેમ આંસુ આવી ગયા. જ્યારે તમે એક્ઝામ દઈને બહાર આવશો ત્યારે તમે કહેશો કે આજે તો આંખમાંથી પાણીની જેમ આંસુ આવી ગયા. તમારું પેપર સારું ગયું છે તો ખુશીના આંસુ, જો ખરાબ ગયું છે તો દુઃખીના આંસુ, પણ આંસુ જરૂર આવશે. તો આંસુ પરથી શું થશે? અમદાવાદ અને સુરેન્દ્રનગર. અને પાણી ક્યાંથી આવે? નળમાંથી પણ પાણી આવે. તો નળ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચેના વિસ્તારમાં. તો આ યાદ રહી ગયું. નળ પક્ષી અભયારણ્ય અમદાવાદ અને સુરેન્દ્રનગરની વચ્ચેના વિસ્તારમાં આવેલું છે. અને આના પરથી હું તમને એક વધારે ટ્રીક આપું કે નળમાંથી શું આવે? પાણી. અને જીવનમાં સૌથી પહેલી જરૂરિયાત શું છે? પાણી. પાણી વગર જીવન સંભવ જ નથી. તો આના પરથી તમને યાદ રહી જાય કે પાણી એ નળમાંથી આવે અને પાણી વગર જીવન શક્ય નથી. એટલે નળ પક્ષી અભયારણ્ય એ ગુજરાતની પ્રથમ રામસર સાઇટ છે. ગુજરાતની પ્રથમ રામસર સાઇટ કઈ છે? નળ પક્ષી અભયારણ્ય. નળ સરોવર પક્ષી અભયારણ્યને 2012માં રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી. પછી આપણે યાદ રાખીશું કે મહેમાન આવે ત્યારે થાળ ભરીને ખાવા આપીએ. મહેમાન આવે ત્યારે શું કરીએ? થાળ ભરીને ખાવા આપીએ. મહેમાન પરથી મહેસાણા અને થાળ પરથી કોળ પક્ષી અભયારણ્ય. પછી એક લાઈન છે કે વડોદરાના વડા ખાવા. વડોદરાના વડા ખાવા, વઢવાનું નહીં. વઢવાનું નહીં એટલે ઝઘડવું નહીં. તો વડોદરા પરથી વડોદરા, વઢવાનું પરથી વઢવાણા વેટલેન્ડ. વઢવાણા વેટલેન્ડ ક્યાં આવેલું છે? વડોદરા. વડોદરાના વડા ખાવા, વઢવાનું નહીં. પછી જામ પીધેલાને કોઈએ ખીજવવું નહીં. જે વ્યક્તિ જામ પીધેલો હોય એને ખીજવવું નહીં, નહીંતર એ શું કરે? ગાળી આપવાનું શરૂ કરે. તો જામ પરથી જામનગર. અને ખીજવવું પરથી ખીજડીયા પક્ષી અભયારણ્ય. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગરમાં. આ પણ યાદ રહી જાય. છેલ્લે આપણે એમસીક્યુ જોઈશું ત્યારે આપણને ખબર પડી જશે કે આપણે કેટલું યાદ રહ્યું. પછી છરી ઢંઢ. હાલ 2026માં જ એને રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. ઢંઢનો મતલબ શું થાય? ઢંઢનો મતલબ થાય છીછરું તળાવ. એટલે એટલો તો ખબર પડી જાય કે છરી ઢંઢ એ રામસર સાઇટમાં આવે. એ ક્યાં આવેલી છે? આ કેવી રીતે યાદ રાખવું? તો તમને યાદ રહી જાય કે ગુજરાતની 5મી રામસર સાઇટ કઈ છે? છરી ઢંઢ. ગુજરાતની 5મી રામસર સાઇટ તરીકે છરી ઢંઢને જાહેર કરવામાં આવી છે 2026માં. કચ્છની પ્રથમ અને ગુજરાતની 5મી રામસર સાઇટ તરીકે છરી ઢંઢને જાહેર કરવામાં આવી છે. તો હવે આપણે ટ્રાય કરીએ કે આપણે કેટલા યાદ રહી ગયા. તો આંસુ પરથી અમદાવાદ અને સુરેન્દ્રનગર. આંખમાંથી આંસુ આવી ગયા. આંસુ પરથી અમદાવાદ અને સુરેન્દ્રનગર. અને પાણી ક્યાંથી આવે? નળમાંથી. તો નળ સરોવર પક્ષી અભયારણ્ય. અને નળમાંથી પાણી આવે એ આપણી પહેલી જરૂરિયાત છે. એની નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતની પ્રથમ રામસર સાઇટ જે 2012માં ઘોષિત કરવામાં આવી. પછી મહેમાન આવે ત્યારે આપણે થાળ ભરીને ખાવા આપીએ. તો મહેમાન પરથી મહેસાણા અને થાળ પરથી થોળ પક્ષી અભયારણ્ય મહેસાણામાં આવેલું છે. પછી વડોદરાના વડા ખાવા, વઢવાનું નહીં. યાની વડોદરા પરથી વડોદરા અને વઢવાનું નહીં પરથી વઢવાણા વેટલેન્ડ. વેટલેન્ડનો મતલબ શું થાય? રામસર સાઇટ. પછી જામ પીધેલા વ્યક્તિને કોઈએ ખીજવવું નહીં. જામ પરથી જામનગર અને ખીજવવું પરથી ખીજડીયા પક્ષી અભયારણ્ય. આ બધા જ તમે જે રામસર સાઇટ જો છો અને બધાની પાછળ પક્ષી લાગે છે. વઢવાણાની પાછળ વેટલેન્ડ લાગે છે, એનો મતલબ પણ રામસર સાઇટ થાય છે. પછી ગુજરાતની 5મી રામસર સાઇટ કઈ છે? એ છરી ઢંઢ. ઢંઢનો મતલબ છીછરું તળાવ, જે
કચ્છ જિલ્લામાં આવેલી છે, જે 5મી રામસર સાઇટ છે. આ IMP છે, આ વખતે 2026માં ઘોષિત થઈ છે, એટલે આ MCQમાં પૂછાઈ શકે. હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખીએ, યાની કે નેશનલ પાર્ક. રાષ્ટ્રીય ઉદ્યાન એ જ નેશનલ પાર્ક છે, ઠીક છે. આમાં ઘણી તકલીફ નહીં પડે. આમાં માત્ર 4 જ છે. પહેલી છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. સિંહ તો સિંહ જ કહેવાય, એ વાળું ગીત તો તમે બધાએ સાંભળ્યું જ હશે. તો ગીર એ ગીર સોમનાથના જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ગીર સોમનાથ ક્યાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં. તમે ઇતિહાસ કરતા હશો તો ઘણીવાર જુનાગઢનો ઉલ્લેખ થયો હશે. તો ગીર સોમનાથ એ જુનાગઢ જિલ્લામાં છે અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથમાં છે. પછી ભાવ વધે ત્યારે વેળા ના કરાય. ભાવ વધે ત્યારે વેળા ના કરાય. માની લો કે તમારા પાસે કોઈ વસ્તુ છે, તેનો ભાવ વધ્યો, ત્યારે વેળા ના કરાય. એ વસ્તુને વેચી દેવી પડે, નહીતર પાછા ભાવ ઘટી જાય. તો ભાવ પરથી ભાવનગર અને વેળા પરથી વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. પછી નવી વાસ સારી હોય. નવી વાસ કેવી હોય? સારી જ હોય. સારી પરથી નવસારી, વાસ પરથી વાસદા નેશનલ પાર્ક. દેખો, બે શબ્દ તો જોડાયેલા જ આવે. વાસ દા, પાછળ દા લગાવવાનું. વાસ પરથી વાસદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? નવસારીમાં. પછી મરીન નેશનલ પાર્ક. એમાંથી 2 થી 3 વધુ MCQ પૂછાઈ શકે, તો આખી લાઈન જ યાદ રાખવી પડશે તમારે કે ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલો મરીન નેશનલ પાર્ક છે. તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1982માં. 1982માં મરીન નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ થાય કે કચ્છના અખાતમાં આવેલું છે, તો કચ્છમાં હોવી જોઈએ ને, તો જામનગર જિલ્લામાં કેમ? તો કચ્છનો અખાત માત્ર કચ્છ સુધી જ લિમિટેડ નથી. એનો એરિયા દેવભૂમિ દ્વારિકા, કચ્છ અને જામનગર સુધી ફેલાયેલો છે. તો જે આ કચ્છનો અખાત છે, એમાં મરીન નેશનલ પાર્ક આવેલું છે. મરીનનો મતલબ શું થાય? દરિયા સાથે જોડાયેલું. મરીનનો મતલબ શું થાય? દરિયા સાથે જોડાયેલું. તો જામનગર જિલ્લામાં જે કચ્છનો અખાત છે, ત્યાં એનું લોકેશન છે. તો આ તમારે પૂરું યાદ રાખવું પડશે, કારણ કે આમાંથી 4 થી 5 MCQ બની શકે, ગમે એ રીતના બની શકે. એમ પણ પૂછાઈ શકે કે ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક, ગુજરાતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે. એવા ઘણા બધા MCQ આમાંથી પૂછાઈ શકે. હવે આપણે એકવાર દેખી લઈએ કે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા યાદ રહી ગયા. ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથમાં, જુનાગઢ જિલ્લો લાગે. 1975માં એની સ્થાપના કરવામાં આવી. પછી મરીન નેશનલ પાર્ક જામનગર જિલ્લામાં, કચ્છનો અખાત લાગે, જે 1982માં. પછી ભાવ વધે ત્યારે વેળા ન કરાય. ભાવ વધે ત્યારે વેળા ન કરાય. ભાવ પરથી ભાવનગર જિલ્લો અને વેળા ન કરાય પરથી વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. નવી વાસ સારી હોય. નવી વાસ કેવી હોય? સારી. અને વાસ ક્યાં હોય? જંગલમાં. તો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવે. નવ પરથી નવી વાસ સારી હોય. સારી પરથી નવસારી અને વાસ પરથી વાસદા નેશનલ પાર્ક. હવે આપણે MCQ થોડા સોલ્વ કરી લઈએ. આના સિવાય પણ આના અંદરથી કેવા MCQ પૂછાઈ શકે, એ પણ આપણે જોઈ લઈએ. MCQ તરફ જઈએ એના પહેલા તમારા માટે એક સ્પેશિયલ ઓફર છે. અમારા દ્વારા ગુજરાતના ભૂગોળની 32 પેજની IMP PDF તૈયાર કરવામાં આવી છે. 32 પેજમાં IMP જે ટોપિક છે, એ બધું જ ક્લિયર કરવામાં આવ્યું છે. અને પરીક્ષામાં કેવી રીતના MCQ પૂછાઈ શકે, એ પણ એમાં ક્લિયર કરવામાં આવ્યું છે. તો એમાં તમે જમીનના પ્રકારો હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય, પર્વતો હોય, નદીઓ હોય, રામસર સાઇટ, જિલ્લાઓની વિશેષતા, 33 જિલ્લાઓની જગ્યાએ 34 જિલ્લાઓ થઈ ગયા છે. અને ગુજરાતના અલગ અલગ જે પ્રદેશો છે, જેમ કે કાનમ પ્રદેશ, ચરોતર પ્રદેશ, એવા ઘણા પ્રદેશો છે, એમના વિશે ઘણીવાર MCQ પૂછાય છે. તો એ બધું કવર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં એટલું બધું છે ને કે તમે ક્યારેય બધું યાદ રાખી ન શકો, કારણ કે ગુજરાતમાં નદીઓની વાત કરીએ તો 185 જેટલી નદીઓ આવેલી છે, અને એ બધું પોસિબલ નથી યાદ રાખવા માટે. એટલે 32 પેજની IMP PDF બનાવવામાં આવી છે. 10/4 સુધી આ લિમિટ માત્ર 49માં. જે વિદ્યાર્થીઓ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકે. હવે વધીએ આપણે આગળ MCQ તરફ. પહેલો MCQ છે કે ગુજરાતનું કયું સ્થળ સૌથી પહેલી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું? આપણે ખબર છે સૌથી જરૂરિયાત જીવનમાં શું છે? પાણી. અને પાણી શેમાંથી આવે? નળમાંથી. તો નળ સરોવર પક્ષી અભયારણ્ય એ ગુજરાતની પ્રથમ રામસર સાઇટ. પછી વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તો એમાં હશે ઉપરના તમામ. શા માટે? કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાનનો મકસદ જ એ છે કે જે વસ્તુ લુપ્ત થાય છે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સાચવવામાં આવે. તો એમાં પશુ ચરાવવાનો બંધ, શિકાર કરવાનો બંધ, ખેતી કરવી બંધ. પછી રામસર શહેર કયા દેશમાં આવેલું છે જ્યાં સંમેલન ભરાયું હતું? આ MCQનો જવાબ તમારે કમેન્ટ્સમાં આપવાનો છે. આપણે જોઈએ કે તમે કેટલું ધ્યાન આપ્યું. પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1975માં કરવામાં આવી. એવું પણ MCQમાં પૂછાઈ શકે. પછી વિશ્વ વેટલેન્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવે? વિશ્વ વેટલેન્ડ દિવસ 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે. ભારતમાં રામસર સંમેલન કયા વર્ષથી અમલમાં આવ્યું? ભારતમાં રામસર સંમેલન કયા વર્ષથી અમલમાં આવ્યું? તો
તો 1982માં. પછી સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? તો તમિલનાડુમાં. લગભગ 20 જેટલી રામસર સાઇટ આવેલી છે. જેમ કે ગુજરાતમાં કેટલી છે? 5. પછી ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા આવેલા છે? 4. નીચેનામાંથી કઈ જોડી રામસર સાઇટ અને તેના જિલ્લા માટે ખોટી છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય. નળમાંથી શું આવે? પાણી. અને આંખમાંથી શું આવે? પાણી. આપણે એ પાણીને શું કહીએ? આંસુ. તો એ આંસુ પરથી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે. પછી મહેમાન આવે ત્યારે આપણે શું કરીએ? થાળ ભરીને ખાવા આપીએ. તો મહેમાન પરથી મહેસાણા અને થાળ પરથી થોળ પક્ષી અભયારણ્ય. વડોદરાના વડા ખાવા વઢવાનું નહીં, યાની વડોદરા પરથી વડોદરા અને વઢવાનું નહીં પરથી વઢવાણા વેટલેન્ડ. ઓપ્શન ડી બાકી રહ્યો એટલે જવાબ આ જ આવે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? જામ પીધેલા વ્યક્તિને ક્યારે ખીજવવું નહીં, યાની જામનગરમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. તો અહીં પોરબંદરમાં આપેલું છે એટલે જવાબ આ આવશે. આ ખોટો જવાબ છે. પછી નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતની ચોથી રામસર સાઇટ તરીકે જાહેર થયું? ઘણા વિદ્યાર્થીઓ છરી ઢંઢ ઢૂંઢતા હશે પણ એ નહીં મળે, કારણ કે અહીં વાત કરી છે ચોથી રામસર સાઇટ. અને ચોથી રામસર સાઇટ કઈ હતી? ખેજડીયા પક્ષી અભયારણ્ય. અને છરી ઢંઢ તો એ 5મી રામસર સાઇટ તરીકે ઉમેરાઈ છે. હવે તમે ખુદ પણ એકવાર નોટમાં લખીને ટ્રાય કરી લેજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમને લાગ્યું કે મને યાદ રહી ગયું તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. અને આગળ આપણે શેના પર વિડીયો લાવીએ એ પણ તમે સજેસ્ટ કરી શકો છો કમેન્ટમાં. અને જે વિદ્યાર્થીઓ ગુજરાતના ભૂગોળની PDF ખરીદવા ઈચ્છતા હોય એ નંબર પર હેલો સર લખીને મૂકી દે.